हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माता जी। केम छो? आई होप कि आ बधा मजामां हशे ने हुं पण मजामां छुं। स्वागत छे मारी चेनल में आजना नवा ब्लॉगमां। तो फ्रेंड्स, આજે છે ને સવાર સંજુનું ટિફિન તો થઈ ગયું છે ને બધું કેવી રીતના પડ્યું છે બધું મારે છે ને સરખું કરવાનું છે, સફાઈ કરવાની છે, એવું બધું પણ છે ને સંજુનું શાક ને રોટલો બનાવી પીને હવે છે ને મારે વઘારેલી ખીચડી બનાવવાની છે। તો થોડીક ચોરી હતી તો હું છે ને થોડીક ખોલીને અંદર નાખી દઉં એટલે આ છે ને થોડીક અમથેથી શાક પણ નહીં થાય ને એવું બધું। તો છે ને મારે હજુ વઘારેલા ભાત બનાવવાના છે મારા માટે। અને સંજુનું ટિફિન થઈ ગયું, સંજુ જતો રહ્યો કામ પર। અને હવે છે ને હજી બધું કામ બાકી છે, પાણી ને બધું આવવાની હજુ વાર છે, પણ વાસણ ને બધું આ બાજુ પડ્યું છે। પણ પાણી આવે ને ત્યાં સુધી હું મારે વઘારેલા ભાત બનાવી દઉં। ચૂલો સળગે છે ને ત્યાં લાગી પછી છે ને આમ ચૂલો એકદમ ઠંડો થઈ જાય પાછી સળગાવવાનું છે ને એટલો કંટાળો આવે ને એટલે જે રાંધવાનું હોય જે કામ હોય ને મેં કરી જ લઉં। હાંડો હવે છે ને ચોરી ખોલી લઉં અને પછી રાંધી લઉં અને પછી બીજું બધું કામ કરું। કેમ કે છે ને તડકાનું છે ને સવારમાં રાંધી લે ને તો સારું લાગે, પછી ગરમીમાં છે ને રાંધવા પણ નહીં થાય। તારે પાણી આવી ગયું અને હું છે ને બધું કામ પતાવી દીધું, વાસણ કપડાં બધું। કેમ કે છે ને પાણી આવે ને એટલે 3 ઘરમાં એક જ પાઇપલાઇન છે, ઓલું નળ છે એટલે અહીંયામાંથી પાઇપ બધી સાઈડ એટલે એક ઘરમાં ભરાઈ જાય પછી પાછું મેં ભરી લઉં, પછી પાછું બીજાને ભરવાનું હોય એવું બધું હોય ને। એટલે અમારે તો હજુ કેવું કે આ બધું કમ્પ્લીટ હજુ રહેવાનું નથી, એટલે બાકી તો અહીંયા પાઇપલાઇન જાય ત્યાંથી ખોદીને અને પછી અમે કરી લઈએ। પણ કેમ કે અત્યારે એટલું બધું પાણીની જરૂર નથી, કેમ કે જેટલું પાણીની જરૂર હોય એટલું તો અહીંયાથી ભરી લેવાય છે। એટલે છે ને હું ત્યાંથી જ ભરી લઉં, અલગથી નથી કરતા। અહીંયા છે ને હંમેશા માટે રહેવાનું ને બધું થઈ જશે ને તો પછી વધારે પાણીની બધી જરૂર પડે ને તો પછી વિચારશું। અત્યારે તો બધાની જોડે ભેગું પાણી આવે ને ત્યાંથી હું ભરી લઉં। એમાંય છે ને સવારમાં 8:30 નહીં, વહેલા 7:30થી અને પછી 12 વાગ્યા લગી તો આવતું જ હોય એટલે વાંધો નહીં આવે, અને પાછું સાંજે આવી જાય 5:30થી 7 વાગ્યા લગી એટલે વાંધો નહીં આવે એટલે ભરી લઉં પછી। તો દેખો બહાર પણ હું છાંટી દીધું, થોડીક ઠંડક ને એવું આવે એટલા માટે છે ને હું બધું ભરેલું પાણી હોય ને એ બધું અહીંયા છાંટી લીધું છે। એટલે અહીંયા બીજું પણ છાંટી દેશે, ખાલી કરશે ને ત્યારે એટલે બધે છે ને પાણી છાંટી દે ને એટલે મસ્ત એવી ઠંડક આવે અને મસ્ત એવો છાંયો પણ છે અત્યારમાં। અહીંયા ખાટલું ઢારી લઉં હું, પણ થોડી વાર છે ને થોડો નાસ્તો પાણી કરી લઉં પછી એમ। તો અહીંયા છે ને વઘારેલા ભાત પણ તૈયાર થઈ ગયા છે, વાસણ ઘસી દીધા અને અહીંયા પાણી ભરી લીધું, બહાર પણ બધું કપડાં ને એવું બધું સૂકવી લીધું છે। હવે છે ને ફ્રી થઈ ગઈ સવારમાં। ત્યાં સામે છે ને પહેલાં તે દિવસ મને તબિયત નથી સારી ને એ બ્લોગ મૂક્યો તો અમે કે પ્રેગ્નન્સીમાં દુખાવો થાય ને તારી મારી જોડે કોઈ નથી એવો બ્લોગ મૂક્યો હતો ને, તો એમાં ઘણા બધાને એવી કમેન્ટ આવી હતી, મેં બધાની કમેન્ટ વાંચી હતી અને બધા બહુ જ મારા માટે પ્રાર્થના કરે, ખાસ મારા માટે। તો બધાને થેન્ક યુ, તમારા બધાની એટલી બધાની પ્રાર્થના છે ને એટલે બધું સારું થશે। અને અહીંયા છે ને છોકરા રમે છે બહાર, એટલે એકબીજા ઝઘડતા હોય ને એટલે રોવે છે ને એવું બધું ચાલે છે બહાર રમતા હોય ને એટલે। તો એવું હતું, તો બધાને છે ને થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે। અને સંજુને હવે દિવસનું જ કામ મળી ગયું છે એટલે વધારે વાંધો નહીં આવે, અને એ પણ થોડુંક છે ને જ્યારે જરૂર પડે મારે ને ત્યારે ફોન કરીને બોલાવી લઉં તો તરત આવી જવાય ને એવું જ કામ છે એટલે વાંધો પણ નહીં આવે। તો અને એવી પણ કમેન્ટ હતી કે તમે છે ને તમારા ફોઈને ત્યાં બોલાવી લો તમારી જોડે એમ। તો ફ્રેન્ડ્સ એવું છે કે ફોઈને પણ એ પણ એકલા જ છે, એમને પણ આખું ઘર સંભાળવાનું, એમને પણ છોકરાને એવું બધું છે, અને એ પણ એમને કોઈ એમ બીજું છે નહીં, સાસુ ને એવું બધું કોઈ છે નહીં, બધા દેરાણી એ પાછા બીજી જગ્યાએ રહે છે ને એવું બધું, એટલે એમને પણ એમના છોકરા ભણે છે ને એવું બધું, એટલે એમને બધું ઘર પરિવાર સંભાળવાનું હોય એટલે એ તો મારી જોડે આવી નહીં શકે। એ તો પછી
ખાલી એમ ખબર કાઢવા આવી શકે પણ રહેવા આવી શકે એવું નહીં. એ એમ કહેતા હતા કે તમે એવું હોય ને તો અહીંયા આવી જજો રહેવા એમ. પણ હવે છે ને એમનો પરિવાર ને એવું બધું હોય ને એમ ત્યાં જઈને પછી રહેવાનું મને સારું એમ કે આપણે મહેમાન જે વાત અલગ છે પણ કે આવી રીતના જઈને રહેવાનું એ મને થોડુંક યોગ્ય નથી લાગતું. એટલે પછી અહીંયા જ રહી લઈએ એમ. બાકી એ પણ કીધું હતું કે આવજો તમે અહીંયા રહેવા, એવું લાગે ને તો અહીંયા આવતા રહેજો એમ બોલાય તો. અને ઘણા બધા એવું જ કહે કે અહીંયા આવતા રહેજો એમ. પણ હવે છે ને અહીંયા જ રહીએ તો એટલો બધો કાંઈ વાંધો નહીં, કેમ કે આ બાજુ બધા જોડે છે ને એ કદાચ જરૂર પડે ને તો તૈયારીમાં આવી જાય ને એવા છે, એટલે એટલો બધો વાંધો નહીં આવે. અને એવી પણ કમેન્ટ હતી કે તમે છે ને તમારા પિયરમાં તમારા મમ્મીના તઈ જતા રહેજો. તો એ પણ તઈ પણ હું જતી નથી, કેમ કે નવા સબસ્ક્રાઈબર હશે એટલે ખબર નહીં હોય. તો તઈ પણ હું નહીં જતી, મારા પિયરમાં પણ નથી જતી અને મારા સાસરીમાં પણ નથી હું બોલાવતા નહીં એટલે નહીં જતી. તો એવું છે એટલે કોઈ ન આવે કે એવું કંઈ છે નહીં. એટલે હવે ભગવાન જેવું ઈચ્છે ને એવું થશે એમ. તો કંઈક ને કંઈક બધો રસ્તો મળી જશે, એવું કંઈ વાંધો નહીં આવે. અને હંગાત પણ કોઈક ને કોઈક તો થઈ જ જશે. હવે એવું છે ફ્રેન્ડ્સ. હું છે ને કમેન્ટ વાંચતી હતી પછી બ્લોગ નહીં બનાવ્યો, એટલે પછી કાલના બ્લોગમાં પણ નહીં કહેવાયું. તો એવું છે. અને હવે છે ને હું બહાર જઈને બેહું, કેમ કે અત્યારે તો વધારે નહીં પણ 11 જ વાગ્યા છે, પણ તોય પણ ગરમી થાય છે એટલે બહાર જઈને બેહું. સાંજે તો તમને બતાડી તું હું લાઇટ આવે ને એટલે હવે પંખો ચાલુ કરી દઈએ એટલે એટલો બધો વાંધો નહીં આવે. પણ દિવસ છે બહાર પવન મસ્ત એવો કુદરતી જતો હોય ને એટલે ચાલે. એમ પણ વધારે પછી પંખે ને એસીમાં ને એવું રહેતા હોય ને તો પછી તડકામાં રહેવાય નહીં. પણ આદત પડી ગઈ એટલે કંઈ નહીં, વાંધો કંઈ નહીં આવતો. અને ફ્રેન્ડ્સ અમે પછી દવાખાને બતાવ્યા હતા ને તો કીધું હતું કે બધું સારું છે, પણ થોડુંક અમુક ટાઈમ એવું થઈ જાય તો વધારે ચિંતા નહીં કરવાની. બાકી સારું છે. દવાને એવું બધું આપી, દવા તો છે ને ઢગલો ને ઢગલો આપે તો બધું પણ પીવી પડે, કેમ કે આપણા માટે જ આપતા હોય ને એટલે. તો હું બધી દવાને બધું લઉં છું સારી રીતના. તો ખાલી દૂધમાં પીવાનો પાવડર આવે ને એટલે કોથળીનું દૂધ અહીંયા મળે, અને પેલું ગાય ભેંસને એવું કંઈક લેવા જવું પડતું હોય પણ અમારે હું જઈ નહીં શકું અને સંજુ જોડે, કેમ કે કામ પર જતો રહે એટલે પછી ટાઈમ હોય નહીં તો જવાય નહીં. એટલે છે ને 3 ટાઈમ પીવાનું હોય, એ પાવડર અંદર નાખીને પીવાનો આવતો હોય. પણ હું છે ને ખાલી 2 જ વાર પીવું, કેમ કે કોથળીનું દૂધ પછી વધારે સારું નહીં અહીંયા દુકાને મળતું હોય ને એટલા માટે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હું છે ને તમને દવા બતાવવા માટે કાઢી દીધી કે કેટલી બધી હોય એમ. બાકી છે ને મારે તાવ માથું આવે થાય ને કદાચ દવાખાનેથી દવા પીએ ને તો હું છે ને ખાલી 1-2 વાર જ પીવું, પછી નહીં સારું થઈ જાય ને એટલે નહીં. પણ હવે તો પીવું પડે એટલે દેખો કેટલી બધી છે ને આટલી બધી દવા છે અને આ પાવડર છે. પણ બધું છે ને સારી રીતના નહીં બતાડું પાછું, એટલે તો દેખો કેટલી બધી બહુ જ બધી દવા છે ઢગલો. એટલે છે ને પછી ખબર નહીં આ દવાને લીધે પણ વધારે પછી ગરમી ને એવું બધું થતું હોય તો એવું છે. એટલે સંજુન તો હવે છે ને સાંજે જ બ્લોગમાં લઈશ, આવશે કામ પરથી ત્યારે. તો હેન્ડો હવે છે ને હું થોડોક નાસ્તા પાણી કરી લઉં, પછી આ બધી દવા પણ પીવી પડશે ને એટલા માટે. હેન્ડો મળીએ હવે થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું ખાલી વઘારેલા ભાત એટલે ખાઉં છું, બીજું કંઈ નહીં, કેમ કે છે ને થોડોક નાસ્તો કરી લઉં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને બપોર થઈ ગઈ છે ને બહુ જ તડકો છે બહાર. અને કાલ સાંજે સંજુ છે ને તરબૂચ લાવ્યો હતો તો સવારમાં સંજુ થોડું ઘણું ખાઈને ગયો, અને હવે છે ને હું તરબૂચ ખાઉં. તો દેખો લઈને બેસી ગઈ છું, કટ કરી લઉં અને થોડુંક તરબૂચ ખાઈ લઉં, કેમ કે છે ને પાણી પીને છે ને પેટ ભરાઈ જાય એટલે થોડુંક આવું હોય ને તો થોડુંક સારું. તો ફ્રેન્ડ્સ મસ્ત એવું મેં કટ કરી લીધું છે અને હવે 2
ચીરી હવે તો મને આટલું ખવાશે અને આ પછી ખાઈશ હવે થોડી વાર રહીને. તરબૂચ ખાઈને હવે છે ને મસ્તી બહાર બેસવા માટે આવી ગઈ છું અને થોડુંક છે ને અંદર ગરમી થઈ ગઈ હતી, બહાર મોડું ધોઈને અત્યારે લગી હજી પાણી આવે જ છે અમારે, એટલે હવે મસ્ત એવું અહીંયા છાયો છે, શાંતિથી બેહું. તો ફ્રેન્ડ્સ અત્યારે લગી હજી પાણી આવે છે, 1:30 વાગ્યો છે બપોરનો, પાણી આવે છે. ત્યાં હાથ પગ ધોઈને હું પાછી આવી ગઈ છું. ગરમી થાય ને તો અહીંયા જતું રહેવાનું, હાથ પગ ધોઈને પાછું આવી જવાનું. ફ્રેન્ડ્સ અત્યારે છે ને સંજુ આજે વહેલા હાર આવી ગયો છે, અજવારે નહીં સંજુ, બાકી બાકી થોડુંક લેટ થઈ જાય, થોડાક વહેલા આવી જાય એવું બધું ને આજે થોડાક વહેલા આવી ગયો છે. તો દેખો અજવારું પણ છે બહાર અને સંજુ આવી જો આવીને અને બેઠો છે. તો હવે સંજુ નહાવાનું પાણી ને એવું બધું ગરમ થાય છે. હું કામ કરું કે પછી બતાડી દઈશ એક દિવસ, પછી કોઈ હજુ થોડાક દિવસ ગયા પછી બતાડી દીજો. એમ થાય ને કે સંજુ હવે કમ્પ્લીટ લાગી ગયો છે, આ જ કામ કરવાનું છે એમ, તો પછી પાછું બીજું કંઈ એ કામ પાછું મૂકીને બીજું કામ કરવા જાય. એટલે હવે તો સંજુને ફાવે છે એટલે એ જ કામ કરવાનું છે ને સંજુ. અને પેલો આગળનો બ્લોગ મૂક્યો હતો ને એમાં સંજુ કમેન્ટ પણ આવી હતી કે તમે તમારે હિંમત નથી કરતા, એવી કમેન્ટ આવી હતી. કરે ને આપણે બધા કરે, પણ હવે કરે પણ અમારે એટલું બધું એમ કે ધામધૂમથી બધું હોય ને, બધા બહુ બધા ભેગા થાય એવું નહીં. અમારે છે ને કરે બધી કુટુંબની બધી લેડીઝ હોય અને પેલા પિયર તરફથી આવે ને લેડીઝ, એવી રીતના હોય. આપણે કોઈ લેડીઝ આવે નહીં, અને તરફથી નહીં આવે ને પતિ નહીં આવે, સાસરી તરફથી નથી કોઈ. નો એન્ટ્રી છે. અને કેમ કે અમે તો તમને ખબર જ છે અમે ખાલી 2 જ જણ રહીએ છીએ, તો એવી રીતના છે પ્લસ અને અમને તો એટલી કંઈ ખબર નહીં કે શું કરવાનું હોય શું નહીં. અને હવે 2 જ જણ શું કરીએ, એટલે એવું કંઈ નહીં. તમારે બધાના આશીર્વાદ આપી દેવાના વિડીયોમાંથી. સાચી વાત, તમે એટલા બધા એ જેટલા અહીં ભેગા થઈને આશીર્વાદ આપે ને એના કરતાં ડબલ યુટ્યુબ ફેમિલી છે, 2, 3, 4, 5 ગણા. તો તમે જ આશીર્વાદ આપી દેજો નહીં સંજુ, બ્લોગમાં રહીને તમે પ્રાર્થના કરી લેજો મારા માટે, એટલે હા બધું થઈ જાય. બાકી એમાં અમારી એટલી કેપેસિટી પણ નથી કે અમે એવું બધું કરી શકીએ. બાકી એવું એમ કરે તો એમ સાસરીના ને પિયરના એવા કોઈ નહીં આવે તો બીજા બધા આવે, એવી રીતના થાય. પણ કે તોય અધૂરું લાગે ને અમારે જીવનમાં, કદાચ પહેલી વાર અમે કંઈક આવું કંઈક અમે પ્રસંગ કરતા હોય અને તઈ અમારા જ નહીં હોય તો અમને કેટલું આમ અંદરથી દુઃખ થાય. એટલે છે ને અમારા બેબી માટે અમારા 2 જણનો આશીર્વાદ એના પર છે અને ભગવાનનો માતાજીનો અમારા પર છે નહીં સંજુ. એટલે થઈ ગયું. બાકી તો હવે એવું બધું તો થઈ નહીં શકે. તો સંજુ છે ને પાણી ગરમ કરે છે, એમ મૂકી દીધું છે પણ ફરીથી ચૂલો સળગાવે છે. તો એવું છે ફ્રેન્ડ્સ, એવી કમેન્ટ આવી હતી. કેમ કે બધા એવી 1 જણ કમેન્ટ કરે પણ બધા મનમાં પણ વિચારતા હોય ને, નહીં આ લોકો કરશે કે નહીં એવું બધું. પણ એવું કંઈ મને એમ એટલી ખબર પણ નહીં કે શું કરવાનું હોય શું નહીં એવું બધું નહીં. કેમ કે આપણે ખાલી રહેતા હોય આખા પરિવારમાં અને એવી રીતના તો બધું પછી એકબીજાને ખબર હોય ને એવું બધું બીજા. એટલે મતલબમાં છે ને કેવું કે બધા સમાજમાં અલગ અલગ હોય. આપણે બધા છે ને કાઠિયાવાડ બાજુના, સૌરાષ્ટ્ર બાજુના, એ બાજુના બ્લોગ જોતા હોય, એમનામાં બધામાં અલગ અલગ હોય ને અમારામાં પણ થોડુંક અલગ હોય. એ લોકો કેટલું બધું સેલિબ્રેટ કરે, બધું ડેકોરેશન કરે ને એવું બધું. તો એટલું બધું આપણે થોડા કંઈ કરે, આપણે નહીં કરે. આપણે ખાલી કેવું કે બધી લેડીઝ ભેગી થઈને જે બધું વિધિ થતી હોય ને એવું બધું કરતા હોય. પણ એવું અમારાથી એ પણ નહીં થાય. તો હવે શું કરીએ, અમારા એટલો થોડોક અફસોસ રહેશે કે અમારાથી આટલું પણ નહીં થયું એમ, પણ હવે ચાલશે. તો હવે છે ને
આ બ્લોગ પણ હવે અહીંયા સુધી રાખવું. ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સ. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.